જમવાનું આમંત્રણ આપ્યું છે તો તમો તૈયારી કરો એ હમણાં જ આવી પહોંચશે બધું તૈયાર છે ભાઈ સુમરા આ કોણ છે આ મારી બેન દેવા છે સુમરા આજની ખુશાલીમાં હું તને ભાવનગરની ફોજમાં ઊંચું સ્થાન આપું છું પરંતુ તારે મારી એક શરત માનવી પડશે બોલો કઈ શરત આ તારી બેન દેવાના હાથની હું માગણી કરું છું સુબેદાર સાહેબ ઉપર કાબુ રાખો આ કાઠીનું ઘર છે કાઠિયાણીનો હાથ પકડવો કઈ સહેલો નથી તો શું મારા હુકમનો ઇનકાર કરે છે હા એક વાર નહીં પણ 1000 વાર ઇનકાર કરું છું એક કદાપી નહીં બને અરે તો હું જાઉં છું જા આજથી તને ભાવનગરની ફોજમાંથી છૂટો કરવામાં આવે છે અને હવે હું જોઉં છું કે તું કોનો આશરો મેળવે છે અને ક્યાં જાય છે કોઈ પરવા નથી સાલ બેન દેવા વિજયાદશમી એટલે કે વીર પુરુષોનો માંગલિક દિવસ મારા બંધુઓ આજે પ્રતિજ્ઞા કે જ્યાં સુધી દાદા સૂરજની ધજા ફરકે છે કોટ પર કુંડલા છે કુમારોનું નામ સદાય ટોચ પર ગરીબ કે કંગાલની કુરબાની જાશે નહીં રહેજો તમારી ટેકમાં એ ધર્મ કદી ભૂલશો નહીં સંતાન શાબાશ કાઠીઓના શબ્દ આવાજ શોભે કાઠી તણી કીર્તિ જગતમાં પ્રખ્યાત છે ભૂલે ધર્મ કાઠી આય જેની માતા છે મસ્તકોના દાન આપે ખુમાણો સંતોષથી આજ ડરે નહીં કાઠી કદાપી મોતથી ભલે પધાર્યા પરંતુ અજાણ્યા મુસાફર આપનું નામ મારું નામ સુમરો કાઠી છે આ મારી બેન દેવા છે અત્યારે અહીં એકલા આવવાનું કારણ ભાવનગરની ગણની ફોજ મારી પાછળ પડી છે તેથી ખુમાણોનો આશરો લેવા ફોજ ક્યાં ગુનાથી પાછળ પડી છે ગુનો એ જ કે સૂરજ દાદાએ મારી બેન દેવાને સુંદર રૂપ આપ્યું તે અરે તમારા કહેવાનો ભાવાર્થ તો સાંભળો ભાણ ખુમાણ હું ભાવનગરનો એક સાધારણ સિપાહી હતો એક દિવસ ભાવનગરના સુબેદારને મારા ઘરે જમવાનું આમંત્રણ આપ્યું તેમની નજર મારી બેન દેવા પર પડી તેણે મારા બેનના હાથની માંગણી કરી મેં કાઠીઓની મર્યાદા જાળવવા એ સુબેદારનું અપમાન કર્યું અપમાનનો બદલો વાળવા સુબેદારે મારા ઉપર રાજ્યની ખોટી આણ ચડાવી મને પકડવા મારી પાછળ સૈનિકો મોકલા હું મારી બેનને લઈને આપણા શરણે આવ્યો છું જો આપણામાં આશરો આપવાની શક્તિ હોય તો કહો નહીતર બીજે સાલ્યો દાવ છો અરે સુમરા હું પણ જોગીદાસ કુમારનો નાનો ભાઈ અરે શરણે આવેલને જો આશરો ન આપું તો બાણને જન્મ દેનારી કાઠિયાણી લાગે ચારે દિશામાં આ બાણની તલવાર સળકાટ કરે છે આશ્રય તણો એકાળ ધરું છું શિર પર નિશ્ચિત રહેજો હવેથી સ્વીકારું છું આપદા અરે રક્ષવા બંધાવ છું હું આજ ભૂલ કરી રહ્યા છો બાણ ખુમાર ગુનેગારને આશરો આપી આપ રાજ્યનો નાશ કરી રહ્યા છો પધારો સુભા સાહેબ હું આપની રાહ જોઈ રહ્યો છું અરે ઓળું વર્તન ના કરો રાજદ્રોહીને મારે હવાલે કરો અરે ભૂલો છો સુભા સાહેબ આ બાણ જીવતો છે ત્યાં સુધી એનો વાળ પણ વાકો નહીં થાય વિચાર કરો બાણ તમે ભાવનગર સાથે વેર બાંધી રહ્યા છો અરે કાઠી કોમની આબરૂ અને ખુમાણોની ટેક માટે તે વેર પણ મંજૂર છે હું ભાવનગરનો સુબેદાર ફરીથી સેતવું છું ગુનેગારને સોંપી દો અરે હું કુંડલાનો જાગીરદાર તમને ફરમાન કરું છું કે તમે કુંડલાની હદ છોડી પાછા જાઓ તો જુઓ ભાણ ખુમાર તમારી નજરની સામે હું ગુનેગારને લઈને જાઉં છું અને જોઉં છું
કે મને કોણ રોકનાર છે? ખબરદાર, વિજયાદશમીના દિવસે આ શું તાતલ મચાવ્યું છે? આદા ખુમાર, તમારા ભાણને કંઈક સમજાવો. એક બારકા માણસને આશરો આપી મહારાજ વજયસિંહ સાથે વેર બાંધી રહ્યો છે. શું મારા પુત્રએ નિરાધારને આશરો આપ્યો? શાબાશ શાબાશ. અરે નિરાધારને આશરો આપો એ દાદા સુરજનું સૂત્ર છે. સુમરાને આશરો આપે એ જ આદા ખુમારનો પુત્ર છે. તો શું તમે પણ એ જ રાહ પર છો? નહીં, હું બીજી રાહ પર છું. અગાર જો મારા પુત્રએ તેને જાકારો આપ્યો હોત તો તેને ગરદન હોવા છતાં હું ના મર્દ કહે, પરંતુ મારા ભાણ ખુમાડે કીર્તિનું કળા ચડાવ્યું. અરે કીર્તિના કળા ચડાવવા ખુમાણોને ભારે પડી જશે. સુબા, આશરે આવેલને માટે અમે જીવ આપવા પણ તૈયાર છીએ. એમ છે તો હું જોઉં છું આજે તમને કોણ બચાવે છે. સૈનિકો, આ આશરો આપનાર સર્વને કેદ કરો અને કુંડલાની જાગીર ખાલસા કરો. પાસા ભરો, પાસા ભરો. કુંડલાની જાગીર ઉપર હાથ નાખનાર બાળુદે ગુંડાઓ પાસા ભરો. ના બંધ ના બચાવો, અહીંથી પાસા ભરો. કોણ? જોગીદાસ? એ સાવધાન, તારે જીભન પર જરા કાબુ રાખ. હું કુંડલાનો જાગીરદાર છું. જાગીરદાર સાથે કેમ વર્તન કરવું એ જરા શીખીને આવ. બકવાદ કરતી તારી જીભ પર જરા કાબુ રાખ. વર્તન ચલાવવું કેમ એ શીખ્યા પછી જ પગ ભરો, નહીતર બદલાશે રોગ. આ તુચ્છ જેવી વાતનો સમજાવે છે જોગો. અહીં ગૌરવ કાઠી જાતનો. અરે કાઠી ઓનું ગૌરવ સમજવાની મારે કાંઈ જરૂર નથી. પરવાનો મારી પાસે છે, માટે કહું છું કે શાંતિ રાખીને જવાબ દો. અરે શાંતિ ધરીને જવાબ દો. આપ સાથે બાથ છે, સામે તમારા સિંહ જેવા બાવળાના નાથ છે. તો એ તમારા ભાવેણાના નાથને રામ રામ કહીજો અને કહીજો કે આશરો આપ્યો અમો કદી છોડીશું નહીં. ત્યાગી અમારો ધર્મ, અમો કદી પલટશું નહીં. અરે આ કુમારો જીવન વિતાવે છે અભિમાનમાં, અને વધુ ખાતરી થશે સંગ્રામના મેદાનમાં. અરે કહેવાની મારે કાંઈ જરૂર નથી. પરવાનો મારી પાસે છે, માટે કહું છું કે ગુનેગારને સોંપી દો. એટલો ગોહિલવાડના ધણીને કહેજો કે સંગ્રામ કરતા પહેલા જરા વિચાર કરે કે સામે જોગીદાસ ખુમાણ છે. કહેજો જય રાજવીને, તજુના ટેકને. કહેજો જય સુરજ દાદા સહાય કરશે ટેકને. અને વધુમાં કહેજો કે કાઠીઓ મોતની પરવા કરતા નથી. કહેજો ખુમારો મર્દ છે, એ મોતથી પણ ડરતા નથી. કહેવાની મારે કાંઈ જરૂર નથી. પરવાનો મારી પાસે છે, માટે કહું છું અભિમાન છોડી કેદીને સોંપી દો. દેવા, તું સમજ અને આ બધાને સમજાય તો હું તારા ભાઈને નિર્દોષ જાહેર કરું. મારો ભાઈ દોષિત હતો જ ક્યાં કે તમે નિર્દોષ જાહેર કરો. ક્ષણિક પળ માટે ભાન ભૂલેલા સરદાર, તમારી સત્તાના મદદમાં તમે એમ સમજતા હતા કે આ કાઠિયાણીનો હાથ પકડવો સહેલો છે. પરંતુ સાવધાન, આજે તમારી શક્તિની મપાઈ જશે કિંમત. ખેંચો હવે તલવાર, સમય વીતી જાય છે. કરતા વધુ બકવાદ એ ના મર્દ કહેવાય છે. કાઠિયાણીનો હાથ પકડતા સંગ્રામ અહીં થાય છે. દેવા, તું આ કઠોર ભાષામાં મારું અપમાન કરી રહી છે. તું મને નિર્માલ્ય સમજે છે, પરંતુ એટલું યાદ રાખજે કે તારે એક દિવસ આ હાથમાં આવવું જ પડશે. ભૂલ્યા સરદાર, ઘણું જ ભૂલ્યા.
શિકારી તરફ કૂડ ભરેલી વાઘણ, પગ નીચે કચડાયેલી નાગણ અને અષાઢ માસની ઘનઘોર વીજળી કોઈ દિવસ હાથમાં પકડાતી સાંભળી છે? ગર્વમાં ડોલી રહ્યા પણ વૃથા અભિમાન છે. સળગતી મૂકી છે આગ, એમાં તમારું બલિદાન છે. અરે તો એ આગ સાથે હું ખેલ ખેલવા માંગુ છું. તો એ તારી ઈચ્છા જરૂર પૂરી કરવામાં આવશે. એમ છે સૈનિકો, આગળ વધો, કુંડલાની જાગીર ખાલસા કરો. એ ખબરદાર! ખાલસા કરતા પહેલા તારે ઘેરે જઈ સોલો ભૂખનારના ભરણ પોષણનો બંદોબસ્ત કર. કારણ કે જોગીદાસ નો ઘા એ પડ્યા પછી સહન કરવો મુશ્કેલ છે. જોગીદાસ, યાદ રાખજો કે હું ભાવનગરની લગામ છું. અરે તો આપને પણ યાદ રહે, એ લગામનો ખેંચનાર આ જોગીદાસ ખુમાણ છે. એમ છે સૈનિકો, આગળ વધો અને મારો. આવો આડા કુમાર, મારી સામે આવો. બંધ કરો આ ધાંધલ, મારા પિતાની હત્યા. એ સુરજ દાદા, હવે મારું મોત પણ આવી રહ્યું હોય એમ લાગે છે. સબૂર કરો મોટા ભાઈ, હવે તો તેની હાથે મને જ બે હાથ અજમાવી લેવા દો. કારણ કે મારા લીધે જ પિતાનું બલિદાન લેવાયું છે. શેતાન સરદાર હોશિયાર. હોશિયાર! કુરબાન, એને મારીશ નહીં. નીચે પડેલા દુશ્મન પર આ મર્દ ના ઘા ન હોય. ગોહિલ વાળના ધણીને માન આપી એને જીવતો જવા દે. અરે તોપો છલો, કુંડલા ખાલસા. પણ તમો અહીં રહો, હું ભાવનગર ન્યાય માંગવા જાઉં છું.